સ્વાગત છે આપનું હર્ષ એન્ડ મહર્ષિ ચેનલ ઉપર. આજે આપણે એક 200 વર્ષ જૂની એવી સારવાર પદ્ધતિની વાત કરીશું કે જેનો ઉપયોગ ભારતમાં 10 કરોડ કરતાં પણ વધારે લોકો કરે છે, કે જર્મનીમાં જન્મેલી તે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે, કે જેનું ઇન્ડિયન માર્કેટ સાઇઝ તે 600 કરોડનું છે. આજે આપણે વાત કરીશું હોમિયોપેથી વિશે. કે હોમિયોપેથી શું છે અને તે ભારતમાં કઈ રીતે આવી. તો તેના માટે આજે આપણી સાથે જોડાણા છે ડૉક્ટર રેનિશા માવાની. તો સર્વપ્રથમ હું આભાર માનીશ ડૉક્ટર રેનિશા માવાનીનો કે તેમને તેમનો અમૂલ્ય સમય આપણને આપ્યો કે હોમિયોપેથી શું છે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો ડૉક્ટર રેનિશા, આપનું સ્વાગત છે આપનું હર્ષ એન્ડ મહર્ષિ ચેનલ ઉપર. થેન્ક યુ મિસ્ટર હર્ષ. તો મારો સર્વપ્રથમ પ્રશ્ન એ રીતના છે કે તમે હોમિયોપેથી ફિલ્ડ શા માટે સિલેક્ટ કરી? કારણ કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં લગીન મોસ્ટ ઓફ ગુજરાતની છોકરીઓ આઈટી કાં તો ફેશન ડિઝાઇનિંગ સિલેક્ટ કરતા હોય છે, તો તમે હોમિયોપેથી શા માટે સિલેક્ટ કર્યું? 12th સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી મોસ્ટલી બધાને એવું હોય છે કે હું એમબીબીએસમાં એડમિશન લઈને ડૉક્ટર બનું. તેવી રીતે મારું પણ સ્વપ્ન હતું કે હું એમબીબીએસમાં એડમિશન લઈને ડૉક્ટર બનું, પણ અમુક કારણોસર એમબીબીએસમાં એડમિશન ના મળતા મેં બીએચએમએસમાં એડમિશન લીધું અને હોમિયોપેથીની સ્ટડીની શરૂઆત કરી. હોમિયોપેથિક સાયન્સ ભણ્યા પછી હવે આજે હું પ્રાઉડ મોમેન્ટથી કહી શકું છું કે હોમિયોપેથી ઇઝ ધ બેસ્ટ સાયન્સ ઇન ધ વર્લ્ડ. એ કુદરતનો જ મને રસ્તો હશે કે મને આ સાયન્સમાં મોકલી કે જેથી આજે હું પ્રાઉડથી ગ્રેટ હોમિયોપેથ બની શકી છું. ઓકે, તો સર્વપ્રથમ આપણે તેની હિસ્ટ્રીની વાત કરીએ કે હોમિયોપેથીની શરૂઆત કઈ રીતના થઈ અને કોણે તેની શરૂઆત કરી? ઓકે, હોમિયોપેથીની શરૂઆત 1796માં માસ્ટર સેમ્યુઅલ હનેમેન દ્વારા કરવામાં આવી હતી. સેમ્યુઅલ હનેમેન સર કે જે પોતે એલોપેથિક ફિઝિશિયન હતા. પહેલાના સમયમાં બ્લડ લેટિંગ નામના કન્સેપ્ટથી કોઈ પણ રોગની સારવાર કરવામાં આવતી હતી. બ્લડ લેટિંગ કન્સેપ્ટ એટલે કે હાથમાં નસ કાપીને હાથનું શરીરનું ખરાબ લોહી વહેતું કરવામાં આવતું હતું. કોઈ પણ રોગની સારવાર પહેલાના સમયમાં આ પદ્ધતિથી કરવામાં આવતી હતી. હવે તેઓ પોતે પણ આ પદ્ધતિથી સંતુષ્ટ નહીં હતા, તેથી તેમણે કુલેન્સ મટીરિયા મેડિકા નામનું પુસ્તક ટ્રાન્સલેશન કરવાની શરૂઆત કરી. આ ટ્રાન્સલેશન કરતી વખતે તેમને વિચાર આવ્યો, એક વાક્ય પર એમનું ધ્યાન ગયું કે સિંકોના બાર્ક નામની દવા કે જે મેલેરિયાના લક્ષણો ઠંડી, તાવ, માથું દુખવું વગેરે જેવા લક્ષણો પેદા કરી શકે છે, તો આ દવા સેમ લક્ષણોને ક્યોર પણ કરી શકે છે. તો ધીરે ધીરે તેમણે સિંકોના બાર્ક નામની દવાનો પોતાના પર અખતરો કરવાનો શરૂઆત કરી. બરાબર, તો આ જ રીતના હોમિયોપેથીની શરૂઆત થઈ હતી. હા, પછી ધીરે ધીરે એમણે આ સિંકોના બાર્ક નામની દવાનો પ્રયોગ પોતાના પર તો કર્યો જ, પણ પોતાના સગા સંબંધીઓ પર પણ આ દવાનો અખતરો કર્યો અને ધીરે ધીરે આગળ જાણકારી મેળવી. પછી સિંકોના બાર્ક નામની દવા જેવા અનેક પદાર્થોનો પ્રયોગ તેમણે પોતાના સગા સંબંધીઓ પર પણ કરી અને આગળ હોમિયોપેથીની ધીરે ધીરે શરૂઆત કરી. બરાબર, આ બ્લડ લેટિનના કોન્સેપ્ટ પર મેં એમ પણ સાંભળ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિનું મૃત્યુ પણ આ જ રીતના થયું હતું. હા, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન કે જેમનું મૃત્યુ પણ બ્લડ લેટિંગ કન્સેપ્ટ દરમિયાન તેમની સારવાર કરતી વખતે જ એમનું મૃત્યુ થયું હતું. તો આ જ રીતના હોમિયોપેથીની શરૂઆત થઈ બ્લડ લેટિનના કોન્સેપ્ટથી નાખુશ હોવાના કારણે. એકચ્યુઅલી એવું તો નહીં, બટ ટ્રાન્સલેશન કરતી વખતે સેમ્યુઅલ હનેમનને એવું થયું કે જો સેમ દવા કે જે સમાન લક્ષણો પ્રોડ્યુસ કરી શકે છે તો એ જ દવાથી સેમ લક્ષણો ક્યોર પણ થઈ શકે છે, જેનો સિદ્ધાંત હોમિયોપેથીનો સિદ્ધાંત છે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, લાઇક ક્યોર્સ લાઇક. ઓકે, આ ચાણક્ય નીતિ જેવું જ છે કે જ્યારે ચંદ્રગુપ્ત નાના હોય છે ત્યારે ચાણક્ય તેમને થોડો થોડો ઝેર આપે છે કે કોઈ વ્યક્તિ તેમને જો મોટા થઈને રાજા બને ત્યારે ઝેર વધારે આપી દે તો તેમનું મૃત્યુ ના થાય તે માટે. તો તેવી જ રીતે કે જો મને સાપ કરડી ગયો હોય તો મને થોડીક થોડીક માત્રામાં ઝેર આપવાથી મને સારું થઈ જશે. યસ, ધેટ ઇઝ ધ સેમ પ્રિન્સિપલ, સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, લાઇક ક્યોર્સ લાઇક. ઓકે, આપણે હિસ્ટ્રીની તો વાત કરી, તો હવે આપણે એ જાણીએ કે હોમિયોપેથી એ એલોપેથી અને આયુર્વેદાથી કઈ રીતના જુદી છે. આયુર્વેદિક કે જે વર્ષો જૂનું વિજ્ઞાન છે, જે આપણા ઋષિમુનિઓથી ચાલતું આવે છે, જેમાં ક્રૂડ સબસ્ટન્સથી કોઈ પણ રોગની દવા કરવામાં આવે છે. તે જ રીતે એલોપેથીમાં ઝડપી સારવાર કરવામાં આવે છે, રોગનું નિદાન કરીને રોગની સારવાર કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિને ફીવર આવતો હોય તો સિમ્પલ પેરાસિટામોલ, ડોલો નામની દવા આપવામાં આવે છે. 10 વ્યક્તિને ફીવર આવતો હશે તો સિમ્પલ 10 વ્યક્તિ માટે આ ફીવરની દવા પેરાસિટામોલ જ રહેશે. જ્યારે હોમિયોપેથીમાં તદ્દન ડિફરન્સ છે. હોમિયોપેથી સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હોમિયોપેથીમાં એવું છે કે વ્યક્તિને જાણીને આખા વ્યક્તિની દવા આપવામાં આવે છે. વ્યક્તિની લાઈફસ્ટાઈલ, વ્યક્તિનું રહેણી કહેણી, વ્યક્તિના
વ્યક્તિના સ્વભાવને જાણીને એની દવા આપવામાં આવે છે. ઇટ મીન્સ હોમિયોપેથી તે આયુર્વેદ અને એલોપેથીથી તદ્દન જુદી છે. તદ્દન જુદી છે. આપણે હોમિયોપેથીની હિસ્ટ્રી અને તે કઈ રીતના આયુર્વેદ અને એલોપેથીથી જુદી છે તેની વાત કરી. તો આગળ આપણે હોમિયોપેથીની દવા વિશે વાત કરીએ. મેં જ્યાં સુધી જોયું છે હોમિયોપેથીની દવાઓમાં 13X 200C જેવું લખેલું હોય છે અને તે જોવામાં અને સ્વાદમાં પણ સરખી હોય છે. તો શું બધી દવાઓ સરખી હોય છે? હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક ડાયલ્યુશન્સ એન્ડ પોટેન્સી. તમે જે રીતે કીધું એમ હોમિયોપેથિક દવાઓ તમને દેખાવમાં અને સ્વાદમાં બધી જ સેમ લાગશે, સિમિલર જેવી હશે. હવે મેઇન જે ડાયલ્યુશન્સ જે છે એ ડાયલ્યુશન્સ જ મેઇન હોમિયોપેથીની દવા છે. સ્વીટ પિલ્સ, શુગર પિલ્સ કે જે તો વાહક તરીકે કાર્ય કરે છે. મેઇન જે દવા છે એ ડાયલ્યુશન્સ છે. હવે આ ડાયલ્યુશન્સ કે જે અલગ અલગ સબસ્ટન્સમાંથી બનાવવામાં આવે છે, એનિમલ્સ, વેજીટેબલ્સ, પ્લાન્ટ્સ, મિનરલ્સ, ગોલ્ડ, સિલ્વર વગેરે જેવા અનેક પદાર્થોમાંથી હોમિયોપેથિક દવાઓ બનાવવામાં આવે છે. આજે 5000થી પણ વધારે હોમિયોપેથિક દવાઓ ઉપલબ્ધ છે. હવે આપણે પોટેન્સીની વાત કરીએ તો પોટેન્સીમાં મેઇન એવું હોય કે 1 સ્પૂન ઓફ મેડિસિન ડાયલ્યુટેડ ઇન 9 ગ્લાસ ઓફ વોટર, એટલે આપણી 1x પોટેન્સી તૈયાર થશે. હવે આ 1x પોટેન્સી જે તૈયાર થઈ એમાંથી 1 સ્પૂન લઈ અને એને ફરીથી 9 ગ્લાસ ઓફ વોટરમાં મિક્સ કરવાની, જેથી આપણી 2x પોટેન્સી તૈયાર થશે. હવે જે આ 2x પોટેન્સી છે એ જ આપણી 1c પોટેન્સી થઈ. બરાબર? એટલે આ 1c પોટેન્સીમાંથી 1 સ્પૂન લઈને એને 9 ગ્લાસ ઓફ વોટરમાં મિક્સ કરવામાં આવે છે, એટલે આપણી 2c પોટેન્સી રેડી થઈ. ધીરે 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 આ રીતે જે રીતે દવાની માત્રા ઓછી એ રીતે દવાની અસર વધારે અને પોટેન્સી વધારે. બરાબર. તો એક સમય એવો નહીં આવે કે તે દવાનો અસર ખતમ થઈ જશે પાણી 9 ગ્લાસ ઓફ વોટરમાં મેળવવાથી? જેટલી દવાની માત્રા ઓછી એટલી દવાની અસર વધારે. એટલે જેટલી તમારી દવા અલ્પ માત્રામાં હશે એટલી જ તમારી દવાની અસરકારકતા વધારે રહેશે. બરાબર. હવે આજે હોમિયોપેથીમાં 30 થી લઈને LM, CM સુધીની પોટેન્સી પણ અવેલેબલ છે. તો મતલબ એવું હોય છે કે દવાને નાના નાના ભાગમાં વહેંચીને પાણી અને સ્પિરિટ સાથે મિક્સઅપ કરીને તેને આપવામાં આવે છે. યસ. એટલા માટે તે દેખાવમાં અને સ્વાદમાં સરખી લાગે છે, કારણ કે તે ઘણી બધી ડાયલ્યુટ હોય છે. જેટલી દવાની માત્રા ઓછી એટલી દવાની અસરકારકતા વધારે. બરાબર. હવે જો આપણે દવાઓની વાત કરીએ છીએ તો હોમિયોપેથીના ડોક્ટર અને એલોપેથીના ડોક્ટર આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? એલોપેથીના ડોક્ટર કે જે રોગનું નિદાન કરીને રોગની દવા આપે છે. હવે બધી જ માતાઓ એવું ઈચ્છતી હોય છે કે મારું બાળક ફટાફટ સારું થાય, ઝડપથી સારું થાય, તો તે પોતે એલોપેથિક દવા સ્ટાર્ટ કરાવી દે છે કે જે ટેમ્પરરી રિલીફ માટે કાર્ય કરે છે. હવે દવા બચ્ચાને આપી તો ખરા, બટ હવે થોડા સમય સુધી જ એની ઇફેક્ટ રહેશે અને થોડા સમય પછી ફરીથી બચ્ચાને આ રોગ થઈ શકે છે. જ્યારે હોમિયોપેથીના ડૉક્ટર એ બાળકની હિસ્ટ્રી લઈને, માતાની હિસ્ટ્રી લઈને બાળકની કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપે છે કે જે બાળકના 10 રોગ હશે તો એ બાળકના 10 રોગ આ સિમિલર સેમ નામની દવા, એક જ દવાથી બધા જ રોગ એના ક્યોર થઈ જશે. બરાબર વાત છે. તો એલોપેથીના ડૉક્ટર પાસેથી આપણે જ્યારે સારવાર લઈએ છીએ, ઇવન મેં પણ એવો અનુભવ કર્યો છે કે દવા લઈએ, થોડાક દિવસમાં સારા થઈ જઈએ અને થોડાક સમયમાં તે રોગ પાછો આપણને થાય છે. જેમ મારી જ વાત લઈ લો, મને શરદી ખાંસી અત્યારે છે, તો મેં અઠવાડિયા પહેલાં પણ આ વસ્તુની દવા લીધી હતી અને મને સારું થઈ ગયું. અઠવાડિયા પછી આ વસ્તુ મને પાછી શરૂ થઈ ગઈ. તો એઝ અ હોમિયોપેથીના ડૉક્ટર તરીકે તમે મને શું સારવાર આપશો? એઝ અ હોમિયોપેથ હું તમારી આખી પૂરી હિસ્ટ્રી લઈશ. તમારી લાઈફ હિસ્ટ્રી, તમારી ફેમિલી હિસ્ટ્રી, પાસ્ટ હિસ્ટ્રી, 3 જનરેશનલ હિસ્ટ્રી તમારી લેવામાં આવશે. તમારી મધર હિસ્ટ્રી પણ લેવામાં આવશે. તમારા મધરની યાની કે તમારા નાનીની હિસ્ટ્રી પણ લેવામાં આવશે અને આ રીતે તમારી કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન તૈયાર કરવામાં આવશે અને એ જ દવા તમને તમારા કોઈ પણ રોગને મટાડવા માટે જવાબદાર રહેશે. બરાબર. તો હું એજ પેશન્ટ તરીકે આવ્યો છું તો મારા માટે એક અલગથી મેડિસિન બનાવવામાં આવે છે, જ્યારે એલોપેથીમાં 10 માણસો માટે એક જ મેડિસિન હોય છે. એક જ મેડિસિન હોય છે, જ્યારે હોમિયોપેથીમાં 10 વ્યક્તિ માટે 10 અલગ અલગ દવા રહેશે. ઓકે. તો એ વધારે ઇફેક્ટિવ રહેશે એઝ કમ્પેર ટુ એલોપેથી. યસ. પરંતુ આમાં સમય ખૂબ જ લાગી જશે. એવી માન્યતા છે. આપણે ડૉક્ટરની તો વાત કરી, જો હોમિયોપેથી તરફ પાછા વળીએ તો શું હોમિયોપેથી દરેક રોગ અને ઈજાનું નિદાન કરી શકે છે? યસ, ડેફિનેટલી. હોમિયોપેથીમાં હેરફોલથી લઈને કેન્સર સુધીના બધા જ રોગની સારવાર ઉપલબ્ધ છે. ક્રોમોઝોમલ ડિસઓર્ડર લાઇક ADHD, ડાઉન સિન્ડ્રોમ વગેરે કે જેમાં એલોપેથી કોઈ ઉપચાર નથી કરી શકતી, કે જેમાં હોમિયોપેથી સારું એવું રિઝલ્ટ આપે છે અને વ્યક્તિને ક્યોર કરે છે, ડિઝીઝ ક્યોર થાય છે. હવે હોમિયોપેથીની અમુક લિમિટેશન્સ પણ છે કે લાઇક સર્જરી.
કે જેમાં સર્જરી જ ઓપ્શન છે. આગળ જો આપણે વાત કરીએ તો સાયકોલોજી અને હોમિયોપેથી વચ્ચે શું સંબંધ છે? એમ જોવા જઈએ તો હોમિયોપેથી એ આખું સાયકોલોજી પર જ બેઝ છે. માણસને 1 સેકન્ડમાં 60,000થી પણ વધારે વિચારો આવે છે. હવે આ વિચારો બધા જ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આવે છે. હવે માણસ જેટલું પરસેપ્શન કરશે, જેટલા નેગેટિવ થોટ્સ વધારે વિચારશે, ત્યારથી જ રોગ બનવાની શરૂઆત થઈ જાય છે. એટલે માણસને નેગેટિવ થોટ્સ જ્યારે પણ આવ્યો ત્યારે એ શરીરમાં આખા નેગેટિવ મેસેજ પાસ કરીને રોગ બનવાની શરૂઆત કરી દે છે. એટલે ધ રિલેશન બિટવીન માઇન્ડ, બોડી એન્ડ સોલ. જો આગળ આપણે વાત કરીએ તો આજના સમયમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને એન્ઝાયટી જેવા પ્રશ્નો વધી જ રહ્યા છે. તો એઝ અ હોમિયોપેથ તરીકે તમારી આમાં શું સલાહ રહેશે? જેમ તમે કીધું એમ, આજના સમયમાં મેઇનલી સ્માર્ટફોનના વપરાશના કારણે, એમાં પણ સ્પેશિયલી સોશિયલ મીડિયાના વપરાશના કારણે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી વગેરે જેવા પરિબળો વધતા જાય છે અને દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો મેઇનલી હવે આપણે એના સોલ્યુશનની વાત કરીએ તો એમાં વ્યક્તિએ કમ્પેરિઝન ના કરવું જોઈએ. આ વ્યક્તિ આટલું છે આની પાસે, તો હું પણ આટલું કરી લઉં. આ વ્યક્તિ અહીંયા જઈ રહ્યું છે તો હું પણ અહીંયા જાઉં. એ બધી કમ્પેરિઝન કરવા કરતાં માણસે પોતાના વ્યક્તિત્વ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાનું નિર્માણ કરવું જોઈએ. એટલે જેટલું માણસનું મન તંદુરસ્ત, એટલું જ માણસનું શરીર તંદુરસ્ત. એટલે રોગ એનાથી દૂર રહેશે. બરાબર. અને આગળ પણ મેં એવું પણ સાંભળ્યું છે કે માતાના ગર્ભમાં હોય અને માતા જો સ્ટ્રેસ, ડિપ્રેશનમાંથી પસાર થતી હોય તો તેનો અસર બાળક પર પણ પડે છે. ડેફિનેટલી. એટલે જ્યારે 9 મહિના દરમિયાન માતા જેટલી સિચ્યુએશનમાંથી પસાર થાય છે, એ બધી જ સિચ્યુએશન બાળકને અફેક્ટ કરે છે. એટલે માતા જેટલું સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી, નેગેટિવ થોટ્સ બધું વધારે લેશે તો એ બધી જ ઇફેક્ટ બાળક પર થવાની છે. એટલે માતાએ આ 9 મહિના દરમિયાન મેઇનલી પોઝિટિવ એન્વાયરમેન્ટમાં જ રહેવું જોઈએ, નેગેટિવ થોટ્સથી દૂર રહેવું જોઈએ અને મેડિટેશન કરવું જોઈએ. આ જ એનું બેસ્ટ સોલ્યુશન છે. તો તંદુરસ્ત બાળક જન્મ લેશે. તો આ સાથે આજે આપણે આપણા પોડકાસ્ટનો અંત કરીએ છીએ. થેન્ક યુ ડૉક્ટર રેનિશા કે તમે તમારો અમૂલ્ય સમય અમને આપ્યો. થેન્ક યુ મિસ્ટર હર્ષ કે તમે તમારા પોડકાસ્ટમાં મને સામેલ કરી. એ બદલ તમારો ખૂબ ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. કારણ કે સ્વાસ્થ્ય સાચવીશું તો જીવન આપોઆપ સચવાઈ જશે.